નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 22 એપ્રિલ 2026નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર એની સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી આ ક્લાસ શેર કરી દેવું. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસને આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો કયા રાજ્યમાં મરીન સ્પેશિયલ પ્લાન્ટ શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે? તો આ ઓડિશાએ કર્યું છે. મહત્વપૂર્ણ કહી શકીએ કારણ કે આ પ્રોજેક્ટ અંતર્ગત ઓડિશા જોડાયું છે. ઓડિશા ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે જે દરિયાઈ અને દરિયાકાંઠાના સંશોધનને ટકાવ અને સંચાલન વાદળી અર્થતંત્ર એટલે કે બ્લુ રિવોલ્યુશન એ પ્રોત્સાહન આપવા માટે મરીન સ્પેશિયલ પ્લાન્ટમાં શરૂ કર્યો છે. આ પહેલ જે ઓડિશાના બીજા તબક્કાની મરીન સ્પેશિયલ પ્લાન્ટ શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય છે. તો ઇમ્પોર્ટન્ટ છે. હવે આ પ્રોજેક્ટમાં શું હોય તો કે જો માછીમારી હોય, પર્યટન હોય, સ્લીપિંગ હોય, સંરક્ષણ હોય, ઉર્જા પ્રોડક્ટ હોય વગેરે વગેરેને અલગ અલગ સેક્ટર હોય. તેથી શું થાય તો કે માછીમારી જો પર્યટનમાં ન વહી જાય કારણ કે બીજાને નુકસાન થાય, સ્લીપિંગ વાળા અથવા સંરક્ષણ વાળા સ્લીપિંગમાં વહી જાય, પર્યટનને નુકસાન થાય, એવું બધી ઉર્જા વાળા પર્યટન વયું જાય તો એ બધી અર્થતંત્ર બદલી બગડી જાય એ ટાઈપનું છે. તો એના માટે અહીંયા એમઓયુ કર્યા છે. રાજ્ય સરકારની યોજના અમલીકરણ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય હેઠળ આ નેશનલ સેન્ટર ફોર કોસ્ટ રિસર્ચ સાથે સમજૂતી પર કરાર કર્યા છે ઓડિશાએ. આ મરીન સ્પેશિયલ પ્લાન્ટ એ એમએસપી ડેટા આધારિત પ્લાનિંગ ટૂલ છે જે દરિયાઈ વિસ્તારોનો નકશો બનાવે, માછીમારી, પર્યટન, શિપિંગ, સંરક્ષણ, ઉર્જા પ્રોડક્ટ જેવી પ્રવૃત્તિઓના ઝોનને ફાળવે છે. ટૂંકમાં આ ઝોનમાં એલર્ટ, હવે સંરક્ષણવાળા ઝોનમાં તમને ન જવા દે, એમાં એલર્ટ કરી દે તો બધી એ ટાઈપનું જ છે. તો ખાસ ઓડિશા પ્રથમ બન્યું છે તો યાદ રાખવું. આનાથી શું થાય તો આ પહેલનો ઉદ્દેશ્ય આર્થિક વિકાસ, પર્યાવરણીય સંરક્ષણ સાથે સંતુલિત કરવું અને દરિયાઈ સંશોધનને ટકાઉ ઉપયોગમાં સુનિશ્ચિત કરવાનું છે. આ મરીન સ્પેશિયલ પ્લાન્ટ જે 2019માં શરૂ કર્યો હતો અને આમાં આપણે નોર્વે મદદ કરી રહ્યું છે. તો અહીંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પીવાયક્યુ નીકળે છે. સૌપ્રથમ પુડુચેરી અને લક્ષદ્વીપ આ લાગુ કર્યું હતું જ્યારે ફેઝ 1 જોડ્યો હતો ને ત્યારે. હવે ઓડિશા બીજા તબક્કાનું અમલીકરણ કરનાર પ્રથમ રાજ્ય છે. તો પહેલા તબક્કાનું કોણ અમલીકરણ કર્યું, બીજા તબક્કાનું કોણે અમલીકરણ કર્યું એ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો બધી પોઈન્ટો અવશ્યથી જોઈ લેવા આપણને. ત્યારબાદની વાત કરીએ તો કયા રાજ્યમાં અંતિમ સંસ્કાર આદિવાસી મહિલાઓ અને નદી જોડો વિરુદ્ધ કરી રહ્યા છે? ટૂંકમાં પ્રદર્શન થઈ રહ્યું છે, આંદોલન ટાઈપનું તમે કહી શકો. અને આ મધ્યપ્રદેશમાં થઈ રહ્યું છે. માણસ કપડાઓ અને વગેરે પુરુષો કાઢી અને નદીના પટ પર ઉતરી ગયા છે. આ એક નદી જોડો પરિયોજના છે. એના ઉદ્દેશ્ય એટલે કે એને બસાવવાનું આનું છે. તો મધ્યપ્રદેશના સત્તરપુર જિલ્લામાં ગુરુવારે સેંકડો આદિવાસી ખેડૂતો જેમાં મોટા ભાગની મહિલાઓ હતી કેન અને બેતવા નદી જોડો પરિયોજના જે શરૂ કરી કરશે ને એ પ્રોજેક્ટનો વિરોધ અને નકલી અંતિમ સંસ્કારની સીટામાં સૂઈ ગયા એવી રીતના એક આંદોલન કર્યું. એટલે આને આપણે અંતિમ સંસ્કાર એવું આંદોલન નામ આપી દીધું છે. આ શ્વાસ સુધી તેઓ વિરોધ કરશે અને સંપર્ક સંકેત આપશે. વાલની તસવીરોમાં ઘણી મહિલાઓ નાના બાળકોને લઈ અને સીટા પર આંદોલન કરી રહ્યા છે. આના જ ભાગરૂપે સીતા ઉપર સૂઈ જાય અને ન્યાય અથવા તો મૃત્યુની માંગણી કરે છે. પોલીસ દ્વારા તેમને વિખેરવા બદલ આવ્યા પણ તે અથડામણના કારણે પોલીસોને પાછળ હટાવી લેવામાં આવી છે કારણ કે વધારે એલર્ટ થાય તેના કરતા આગળ જેમ કરે એમ કરવા દઉં એમ સરકારે કીધું છે. આ પ્રોજેક્ટની વાત કરી લઈએ. આનો ઉદ્દેશ્ય તો કેન નદી અને તટ પ્રદેશમાં પાણી જે બેતવાના તટ પ્રદેશનું પાણી અછત વિસ્તાર એને વળાંક લેવાનું છે. ટૂંકમાં કેન અને બેતવાને જોડવાની છે. આ એટલે કે દોધન બંધ બનાવવાનું છે આ બનાવટ છે. અને 200 કિલોમીટરથી વધુ નહેર, નેટવર્ક અને સંબંધિત સિંચાઈ અને વીજળીના માળખાનું બાંધકામ કરવાનું છે. આના અંતર્ગત આમાં અધિકારીઓએ એમ કીધું કે આ પ્રોડક્ટ 10 લાખ હેક્ટરથી વધુ જમીનો સિંચાઈનો ઉપયોગ પૂર્ણ કરશે, વીજળી ઉત્પન્ન કરશે અને 62 લાખ કરોડ પીવાનું પાણીની અપેક્ષા છે આના અંતર્ગત. આનો વિરોધ શા માટે થઈ રહ્યો છે? કારણ કે સરકાર આદિવાસીઓને વગેરે મોટા ભાગના ખેડૂતોની જમીન જઈ રહી છે. વન અધિકાર ક્ષેત્રમાં એક પન્ના ટાઈગર રિઝર્વ છે ને એનો એક ભાગ ખોરવાઈ રહ્યો છે. તો એમાં પન્ના ટાઈગર રિઝર્વમાં તો વાઘ ને બધી આપણે જોવા મળે છે, ઘણા એવા પ્રાણી, હાથી ને વગેરે. તો એ બધીની ચિંતા કરી અને આ આદિવાસીઓ આંદોલન ઉપર ઉતર્યા છે. આગળ શું પરિણામ આવે એ આપણે જોયા કરવાનું છે. તો ખાસ યાદ રાખવું આ એક મહત્વનું.
ત્યારબાદ કઈ સંસ્થાએ પાણી ફોરવર્ડ પ્રોડક્ટ 1.7 અબજ નોકરીઓનું રક્ષણ કરશે? તો વર્લ્ડ બેંકે આ શરૂ કર્યું છે અને 1.7 અબજ જેટલી નોકરીઓનું રક્ષણ કરશે અથવા તો ઉત્પન્ન કરશે. તો વિશ્વ બેંકે મુરે ડ્રાઇલિંગ ઓથોરિટીએ નદીય તટ પ્રદેશ પર સરહદ પાર પાણી વ્યવસ્થાના પર સહયોગને મજબૂત બનાવવાના હેતુથી સમજૂતી પત્ર દ્વારા ઔપચારિક રીતે ભાગીદારી કરી છે વર્લ્ડ બેંકે. આ કરાર વર્ષો જ્ઞાન આદાન પ્રદાન આધારિત છે, જેમાં આર્થિક, પર્યાવરણીય, સાંસ્કૃતિક હેતુ માટે પાણીનું સંચાલન કરવું, ઓસ્ટ્રેલિયાના અનુભવી પર વિશ્લેષણાત્મક કાર્યનો સમાવેશ થાય છે. આમાં જે વિશ્વ બેંકે જળ વ્યવહારાત્મક અમલીકરણ યોજનાનો ઉદ્દેશ્ય પર રાખ્યો છે 2030 સુધી 400 મિલિયન લોકો માટે 3 ક્ષેત્રએ પાણીની સુરક્ષા સુનિશ્ચિત કરવાની છે. આ 3 ક્ષેત્ર તો કે આર્થિક, પર્યાવરણ અને સામાજિક, અને ખાસ કરીને પીવાનું પાણી મહત્વનું છે. તો આવા લક્ષ્ય યાદ રાખવા. હમણાં જ PSI ની પરીક્ષા લેવાની, એમાં 2-3 લક્ષ્યો હતા, તો આપણને પૂછાય તો યાદ રાખવા પડે ને. વર્લ્ડ બેંકની વાત કરી લઈએ. મુખ્ય મથક વોશિંગ્ટન DC છે. આની રચના 1944માં થઈ હતી. પ્રમુખ અજય બંગા છે, ભારતીય મૂળના, અને સૂત્ર ગરીબી મુક્ત વિશ્વ માટે કામ કરવું, અને એના ઉપર જ એ લોન બોન બધી આપે છે. તો એ તો યાદ રહી જાય એવું જ છે. ત્યારબાદ ભારતનું નવું AI ટૂલ અભિયમ કોણે લોન્ચ કર્યું છે? તો CBI એ લોન્ચ કર્યું છે. મહત્વનું બની રહ્યું છે, કારણ કે ભારત પોલ જો એને લોન્ચ કર્યું તો PSI એ પૂછાઈ ગયું. તો આ પૂછી લે ભાઈ, અભિયમ કોન્સ્ટેબલમાં પૂછાઈ જાય. તો સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશને અભિયમ નાનું AI સંચાલિત ચેટબોટ રજૂ કર્યું. આ પ્લેટફોર્મ નાગરિકની સત્તાવાર સૂચનાને ચકાસણી કરશે અને ડિજિટલ કૌભાંડોનો ભોગ બનતા બચવા માટે મદદ કરશે. આ પહેલ એવા સમયે લોન્ચ કરવામાં આવી જ્યારે ડિજિટલ ધરપકડ, છેતરપિંડીના કેસો વગેરે વધી રહ્યું છે. આ કૌભાંડોમાં પૈસાની પડત, પોતાના અધિકારીઓ તરીકે, એટલે કે પોતાને ટૂંકમાં ખબર હોય ને, ઓલા RBI ની લગભગ એડ આવે, કેવી એડ આવે, એમાં હું આ અને ફલાણાનો ઓફિસર બોલું છું ને તમે તમારી ખિલાફ FIR છે ને એટલા નાખ દો તો કઈ નહીં થાય ને, એ ટાઈપનું છે. અને આ લોન્ચ તો કે આપણા 53મા નંબરના ચીફ જસ્ટિસ છે ને, કોણ છે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, સૂર્યકાંત, એના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. તો સરકારને આમ શું કહેવાય, બધી વ્યક્તિઓને ઓલું થાય એના માટે ન્યાયાધીશ દ્વારા આપણે લોન્ચ કરાવ્યું છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનની વાત કરી લઈએ, CBI, જેની રચના 1963માં થઈ હતી. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. દિગ્દર્શક પ્રવીણ સૂદ છે. અને આની સ્થાપના તો કે સંથાલમ સમિતિની ભલામણથી થઈ હતી. સમિતિની ભલામણથી 2 સંસ્થાઓની સ્થાપના થઈ હતી. એક તો સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે CBI, અને બીજી તો કે CVC, સેન્ટ્રલ વિજિલન્સ કમિશન. તો બંને યાદ રાખવી. પ્રથમ ડિરેક્ટર ધર્મનાથ પ્રસાદ કોહલી હતા, અને આનું સૂત્ર ઉદ્યોગ, નિષ્ફળતા અને પ્રમાણિકતા છે. તો ખાસ આપણને યાદ રાખવું સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન વિશે. ત્યારબાદ પ્રતિષ્ઠિત પ્રોફેસર MS સ્વામીનાથન પુરસ્કાર 2024-25 માટે કોની પસંદગી કરવામાં આવી છે? તો ડોક્ટર S શ્રીનિવાસની પસંદગી કરવામાં આવી છે. મહત્વનો એવોર્ડ ગણી શકીએ આપણને. તો ICAR ના ભારતના કૃષિ સંશોધન સંસ્થા નવી દિલ્હીમાં છે, એના ડાયરેક્ટર અને વાઇસ ચાન્સલર ડોક્ટર CS શ્રીનિવાસ રાવને 2024-25 માટે પ્રતિષ્ઠિત MS સ્વામીનાથન પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. આ પુરસ્કાર નિવૃત્ત ICAR ના કર્મચારીઓ અને મ્યુઝિયમ સીડ લિમિટેડના સહયોગથી સ્થાપવામાં આવેલો પુરસ્કાર છે. આપણને ખબર છે. અને કેના માનમાં અપાય? તો કે MS સ્વામીનાથનના માનમાં આપવામાં આવે છે. આ ડોક્ટર રાવને આ પુરસ્કાર તો કે આબોહવાની સ્થિતિસ્થાપકતા બનાવવા પર કામ કર્યું હતું એને, જેથી દુષ્કાળ, અતિશય વરસાદ અથવા તો પ્રતિકૂળ હવામાન દરમિયાન ખેતી ચાલુ રહે એના માટે એને મળી રહ્યો છે. તો મહત્વનું બને છે. અને આ વખતનો પુરસ્કાર વધુ ખાસ બની રહ્યો છે, કારણ કે MS સ્વામીનાથનની જન્મ શતાબ્દી એટલે કે 100 વર્ષ નિમિત્તે આ પુરસ્કાર રાવને મળી રહ્યો છે. MS સ્વામીનાથન જે ભારતમાં હળિયાળી ક્રાંતિના પિતા છે, તો વર્લ્ડમાં કોણ છે? કોમેન્ટ કરી દો. પ્રોફેસર MS સ્વામીનાથન એવોર્ડમાં સુવર્ણ ચંદ્રક, પ્રમાણપત્ર અને 2 લાખ રોકડ પુરસ્કાર મળે છે. પ્રોફેસર એડમોન્ડ એડલ જે નાઇજીરિયાના હતા, એને ફૂડ એન્ડ પીસ માટે MS સ્વામીનાથન પુરસ્કાર નરેન્દ્ર મોદીના હાથમાં પેલો મળ્યો હતો. તો ખાસ એ પોઈન્ટ તો યાદ છે ને, કારણ કે GK બની ગયો હવે તો. ત્યારબાદ 2026માં મિસ ઇન્ડિયા વર્લ્ડ તાજ કોને પહેરાવવામાં આવ્યો છે? તો આ તાજ તો કે સાધ્યા સેઈને પહેરાવવામાં આવ્યો છે, સાધ્વી સેઈને. તો ખાસ ઇમ્પોર્ટન્ટ નામ છે. ફેમિના મિસ ઇન્ડિયા વર્લ્ડ 61મી આવૃત્તિ 18 એપ્રિલ 2026ના રોજ ભુવનેશ્વરમાં સમાપ્ત થઈ છે. સાધ્વી જે ક્યાંના છે? ગોવાના સાધ્વી સતીશ સેન. એને મોડલ, ઉદ્યોગ સાહસિક અને અનુકૂળ ફેશન સેવામાં
ભારતના ભાગ લીધો હતો અને બીટો જેવા બ્રાન્ડ સહિત અનેક ઝુંબેશોમાં ભાગ લઈ અને આ ભાઈ એટલે કે આને તાજ પહેર્યો છે. રનરઅપ તરીકે રાજનંદિન પવારા જે મહારાષ્ટ્રના હતા એ રહ્યા છે. સાધ્વી સતીશ સેલ હવે આગામી મિસ વર્લ્ડ સ્પર્ધા ભારતમાં નું પ્રતિનિધિત્વ કરવાની છે, વર્લ્ડમાં યોજાશે એમાં. તો ખાસ મહત્વ એટલા માટે બને છે તો નામ યાદ રાખવું અને આના રિલેટેડ એક પ્રશ્ન છે એમાં આગળ વધારે ચર્ચા કરીશું. ત્યારબાદ કયા રાજ્યની ખાસી અને ગારો ભાષાને સત્તાવાર રીતે ભાષા તરીકે માન્યતા આપી દીધી? આ પહેલા તો કઈ ઇંગ્લિશ ભાષા બોલાતી હતી એટલે કે સત્તાવાર ભાષા હતી. હવે તો કે મેઘાલય ગારો, ખાસી અને જયંતિયાની ટેકરીઓ આવેલી છે ત્યાં જ આ ટ્રાઇબ વસે છે, એના જ નામ ઉપર આ નામ રાખી દીધા છે. તો મેઘાલય રાજ્યમાં અંગ્રેજી સાથે હવે ખાસી અને ગારો ભાષાઓને પણ સત્તાવાર રાજ્યની ભાષા તરીકે માન્યતા મળી છે. આ માન્યતા રાજ્યમાં સ્વદેશી ઓળખ જાળવણી, સુશાસન સુલભ સુધારવા અને મહત્વપૂર્ણ પગલાં, ટૂંકમાં સમુદાયની ભાષામાં વાત કરવી મહત્વ બની રહી છે. હવે તો કે ન્યાયાધીશો વગેરે વગેરે સંસ્થાઓ, સંશોધનો વગેરેમાં, લોકસભા, વિધાનસભામાં વગેરેમાં આ ભાષા બોલાશે. રાજ્યની સૌથી મોટી જનજાતિ દ્વારા બોલાતી ભાષા છે આ, અને આને દરજ્જો મળ્યો છે. આનો ઉદ્દેશ્ય તો કે સાંસ્કૃતિક મૂળને મહત્વ બનાવવું અને ભારતની બંધારણની 8મી અનુસૂચિમાં પણ આનો સમાવેશ છે. એટલે હવે સરકાર તરફ દબાણ વધ્યું એટલે આ જાહેરાત કરી દીધી. મેઘાલયની આ ટ્રાઇબર્સ છે તો આપણને યાદ રાખવું પડશે. અને ટ્રાઇબર્સ થી એક પ્રશ્ન પીએસઆઈમાં જોયો ને, ભારતમાં કુલ 5 પીજીવીટીએલ ના જૂથો છે એ તો ખ્યાલ જ હોય ને. શોર્ટ વિડીયો જોઈ લેવાનો, લગભગ ચેનલની શરૂઆત કરી હતી ને તે પહેલા કે બીજા જ દિવસે મૂકેલો હતો, તો પ્રશ્ન તો આવવાના જ છે. વિશ્વ સૂત્ર પહેલ એ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે? તો કાપડ ક્ષેત્ર સાથે સંકળાયેલી છે. મહત્વ બની રહ્યું છે આપણા માટે. કાપડ મંત્રાલયે ભારતમાં 8 વણાટ વૈશ્વિક બનાવટ માટે વિશ્વસૂત્ર વિશ્વ માટે ભારતની વણાટની પહેલ શરૂ કરી છે. ઓડિશાના ભુવનેશ્વરમાં આયોજિત 61મો ફેમિના મિલ્સ ઇન્ડિયા પ્રદર્શનમાં આને પ્રદર્શિત કરવામાં આવ્યું છે. આ પહેલ નેશનલ ઇન્સ્ટિટ્યુશન ઓફ ફેશન ટેકનોલોજીના સહયોગથી વિકાસ કમિશન હેન્ડલૂમની કચેરી દ્વારા આયોજિત થયું હતું. વિવિધ ભારતના રાજ્યોમાંથી 30 હાથ વણાટોને એક સાથે 30 દેશોની ડિઝાઇનને પ્રેરણા કરી અદ્યતન બનાવી, ટૂંકમાં કોમ્બિનેશન કર્યું છે. આપણું લીધું, એક વિદેશમાંથી લીધું, એ બંનેનું કોમ્બિનેશન કરી અને આવી ડિઝાઇનનું પ્રેરણા કરવામાં આવ્યું છે. ભારતમાં જે કાપડ સમકાલીન વૈશ્વિક ડિઝાઇન માળખાને રજૂ કર્યું અને આ બધી તો કે 61માં જે ભુવનેશ્વરમાં યોજાયું ને ફેમિના મિસ ઇન્ડિયા એ પ્રદર્શનમાં થયું છે. ભુવનેશ્વરમાં જે વાત કરીએ મુજબ, અને એમાં મિસ ઇન્ડિયા કોણ બન્યા છે? મિસ ઇન્ડિયા આપણે સાધ્વી સતીશ સાહિલે બન્યા છે અને એ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. અને આ પ્રોજેક્ટ એક તો કે પ્રધાનમંત્રીનો લોકલ ટુ ગ્લોબલ છે ને SF મોડલ, એક ફાર્મ, ફાઈબર, ફેક્ટરી, ફેશન અને ફોરમ એના આધારિત છે. કારણ કે 5 એપ છે આમાં. 5 એપમાં ખેતર એટલે ફાર્મર, એ કપાસ અને રેશમની ખેતી બને છે. ફાઈબર એટલે ખેતરમાંથી ફાઈબર તૈયાર થાય છે. ફેક્ટરીમાં જાય અને રેશા અને યાન કાપડ બને છે. ફેમસ તો કે કાપડ અને હાથકસ વસ્ત્ર બને છે. અને ફોરેન એટલે ફિટનેસ અને ફેશનમાં નિકાસ થાય વિદેશમાં. એના માટેના 5 એપ છે તો એ આપણને યાદ રાખવા. ત્યારબાદ કયા રાજ્યના ઇન્ફો વેલી ભારતની પ્રથમ અદ્યતન 3D સ્ટ્રીપ પેકિંગ યુનિટનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે? આનો શિલાન્યાસ ઓડિશામાં કરવામાં આવ્યો છે. ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે, આપણા કેબિનેટ મંત્રીએ કર્યું છે. દેશમાં પ્રથમ અદ્યતન 3D સ્ટ્રીપ પેકિંગ યુનિટનો શિલાન્યાસ રવિવારે ઓડિશાના ભુવનેશ્વરમાં ઇન્ફો વેલી ખાતે કરવામાં આવ્યો છે. આ પ્રોડક્ટ ભારતમાં સ્થાનિક સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય ઇલેક્ટ્રોનિક ઉત્પાદન પર આત્મનિર્ભરતા બનાવશે. અત્યાર સુધી આપણે વિદેશમાંથી આ મગાવતા હતા, હવે આપણે અહીં બનાવશું, આત્મનિર્ભરતા વધશે. આગળ વધતા જતા મહત્વપૂર્ણ પગલામાં કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક અને IT મંત્રાલયના મંત્રી અશ્વિની વૈષ્ણવે અક્ષમ તૃતીય અવસર પર ઓડિશામાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો છે. મહત્વ છે આ પ્રોજેક્ટ 3D ગ્લાસ સોલ્યુશન બનાવશે, જે ભારતમાં હાલ આ શિપ વિદેશ પરથી નિર્ભરતા છે હવે અહીં જ ઉત્પન્ન થાય. આ પ્રોડક્ટ ભારતમાં આત્મનિર્ભરતાનો વધારો કરશે. તો ખાસ એટલા જ પોઈન્ટો યાદ રાખવાના છે. પ્રથમ છે તો યાદ રાખવું. ત્યારબાદ આક્રમણીય છોડના શોધ માટે એપ્લિકેશન માટે કયા વનસ્પતિ શાસ્ત્રને WWF એવોર્ડ મળ્યો છે? કેન અલીમ યુસુફને મળ્યો છે. ભાઈ કેરળથી બિલોંગ કરે છે અને કેરળમાં જે પશ્ચિમ ઘાટના જે જંગલો આવેલા છે ને એ મહત્વના, એમાં અલગ અલગ જે ખતરનાક વનસ્પતિઓની શોધ માટે એક મોબાઈલ એપ્લિકેશન શરૂ કરી હતી. એમાં ફોટો નાખો એટલે તમને કહી દે કે આ ખતરનાક છે કે નહીં. એ બધી માટે અલીફ યુસુફને WW એટલે વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેશનનો એક એવોર્ડ મળ્યો છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે.
લગભગ 100 જેટલી આક્રમણ પ્રજાતિઓનો આમ ઉલ્લેખ છે. કોઈ પણ વ્યક્તિ ફોટો પાડી તરત ક્લિક કરી અને આ છોડ હાનિકારક છે તે સમયે એને કહી શકે. ત્યારે વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેશનની વાત કરી લઈએ. આનો ઉદ્દેશ્ય પ્રકૃતિ અને વન્યજીવનું સંરક્ષણ કરવું, પર્યાવરણને સુરક્ષિત રાખવું અને આની સ્થાપના 1961માં થઈ હતી. મુખ્ય મથક લેન્ડ સ્વિટ્ઝરલેન્ડમાં છે અને અહીંયા જ હમણાં એક મહિલાને એક એવોર્ડ આપ્યો હતો. એનું નામ તમારે કહેવાનું છે. અટક હું કહી દઉં, ચૌધરી છે, નામ કહી દઉં. તો બસ આજના માટે એટલું જ રાખીએ. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી દો. કાલનું રિવિઝન કરી લઈએ. વિશ્વ યકૃત દિવસ 2026 તો કે 19 એપ્રિલે આ મહત્વપૂર્ણ દિવસ આપણે મનાવ્યો છે. કયા દેશની જીઈ એરોસ્પેસે ભારતના તેજસ કાફલાના એન્જિનને રીપર સુવિધા ભારતમાં સ્થાપવાનું છે અમેરિકાનું છે મહત્વ બની રહ્યું છે. ભારતની રેલવેએ દક્ષિણ તીર્થ સ્થળોમાં કયા સ્થળેથી દિવ્ય દક્ષિણ યાત્રા ટ્રેન શરૂ કરી છે? વિશાખાપટ્ટનમથી મદુરાઈ અને વગેરેમાં જવાનું છે. કઈ સંસ્થા દ્વારા માય એલઆઈસી અને સુપર સેલ્સ સાથે એક લોન્ચ કરવામાં આવ્યા છે? એલઆઈસી લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન. સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પ્યુટિંગ ઈ સફર હર સાયબર સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ ક્યાંથી શરૂ કર્યો છે? હૈદરાબાદથી શરૂ કર્યો છે. 2 રાજ્યોને આવર્યા છે. ઇન્ડિયા ટેક એન્યુઅલ ફંડિંગ રિપોર્ટ 2026 મુજબ સ્ટાર્ટઅપ ફંડિંગમાં ભારતનો વૈશ્વિક ક્રમ તો કે ચોથો છે. પહેલા ક્રમે કયું છે? કોમેન્ટ કરી દઉં. ત્યારબાદ કયા શહેરના CARI બાયોમેટ્રિકલ અને હેમોલોજીકલમાં ISO પ્રમાણપત્ર મેળવનાર પ્રથમ આ CRAS બની છે? તો બેંગ્લોરની છે. આ પ્રમાણપત્ર આયુર્વેદ માટે એને મળ્યો છે તો યાદ રાખવો આપણને. કઈ બેંકે નિયમનકારી ટેક અને નાણાકીય ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે ઉત્કૃષ્ટ 2019 વ્યવહારાત્મક રચના રજૂ કરી? RBI રજૂ કરી છે, યાદ રાખવું. સરળ AI પ્લેટફોર્મ કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવ્યું છે? ANRF દ્વારા વિકસાવવામાં આવ્યું છે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો, ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. PDF સ્ટડી મટીરિયલ વગેરે માટે તમે ટેલિગ્રામમાં અવશ્યથી જોઈન્ટ થઈ શકો છો. તો જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.